મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે લાસ્ટ લેક્ચરમાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપરનું ટોર્કનું સમીકરણ સમજી ગયા. ઓકે, આજે આપણે જોવાના છીએ 2 માર્ક્સનો એક ટોપિક લઈએ છીએ, રેખીય પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર ઘનતા એટલે શું તેના એકમો જણાવો. 2 માર્ક્સની અંદર આપણે લઈએ છીએ. બરાબર છે. રેખીય પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો ચાલો વિદ્યુતભાર ઘનતા એટલે શું થાય એ ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરીએ. એમાં સૌપ્રથમ પહેલા આપણે લઈએ છીએ રેખીય વિદ્યુતભાર ઘનતા. કઈ મિત્રો લઈએ છીએ? રેખીય વિદ્યુતભાર ઘનતા. બહુ સહેલો ટોપિક છે રેખીય વિદ્યુતભાર ઘનતા. કે સમજો આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ જેમાં કોઈક રેખા દોરીએ છીએ આપણે આ રીતે. આના પર છે પ્લસ જેટલો વિદ્યુતભાર છે ડિવાઈડ થયેલો છે, એટલે કે પ્લસ વિદ્યુતભાર છે આના પર. આ જે L લંબાઈની રેખા છે એના પર. ઓકે, તો આ જે છે એ કેટલા અંતર આવેલું છે? તો સમજો કે ભાઈ r અંતર આવેલું છે. તો આને રેખીય વિદ્યુતભાર ઘનતા કઈ રીતે મૂકે? તો એની જે લંબાઈ છે એના પર ટોટલ વિદ્યુતભાર કેટલો છે એને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા કહીએ છીએ. તો એની વ્યાખ્યા લખી શકીએ છીએ કે એકમ લંબાઈમાં રહેલા વિદ્યુતભારને આપણે શું કહીએ છીએ? રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહે છે, જેને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ મિત્રો. એટલે લેમ્બડાને આપણે આ રીતે લખીએ, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ટોટલ ક્યુ વિદ્યુતભાર છેદમાં L. ઓકે, તો આના પર જે ટોટલ વિદ્યુતભાર છે એની લંબાઈમાં એને આપણે કહીએ છીએ રેખીય વિદ્યુતભાર ઘનતા. ઓકે મિત્રો, આપણે તેનો એકમ ને એવું લખવું છે તો એકમ શું થશે? એનો એકમ થશે, તમે જોઈ શકો છો ઉપર વિદ્યુતભાર ક્યુ છે ને છેદમાં મીટર છે, એટલે કુલમ પ્રતિ મીટર. આ આપણો રેખીય વિદ્યુતભાર ઘનતા થઈ ગઈ. ઓકે, એટલે બહુ સહેલું સમીકરણ છે. JEE નીટમાં પણ આપણે કોઈ રેખીય વિદ્યુતભાર ઘનતાને લગતા MCQ પૂછે તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. જેમાં લેન્થ આપ્યું હોય તો ટોટલ ચાર્જ કેટલો હોય તો Q બરાબર લેમ્બડા ઇન્ટુ L પણ બનાવી શકો છો. ઓકે, હવે સમીકરણ એક સમજવા માટે બનાવીએ છીએ. ખાસ ધ્યાન રાખશો કે સમજો કે આ જે લાઈન દોરેલી છે એના વડે કોઈ P બિંદુએ સમજો Q ચાર્જ છે જે r ડેશ ડિસ્ટન્સ ઉપર આવેલું છે. કેટલા ડિસ્ટન્સ ઉપર આવેલું છે મિત્રો? r ડેશ. આના વડે આના પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે? ઓકે, તો બધા ઇક્વેશન સરખા જ હશે. સૌપ્રથમ પહેલા કે આ જે ટોટલ લંબાઈ છે એને આપણે એક સૂક્ષ્મખંડ વિભાજિત કરી લઈએ. સૂક્ષ્મખંડને આપણે લખીએ છીએ ડેલ્ટા L. તો સૂક્ષ્મખંડ ઉપર વિદ્યુતભાર કેટલો થશે? તો આપણે એને લખીએ ડેલ્ટા Q. રેખીય વિદ્યુતભાર ઘનતા ટોટલ લેમ્બડા છે ઇન્ટુ L, લંબાઈની લખીએ છીએ dl. આ જે સમીકરણ છે એના પરથી આપણે બનાવીએ છીએ. એના પર ટોટલ ચાર્જ કેટલો છે? સૂક્ષ્મખંડ વડે આ P બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે, તો બળ કેટલું લાગે? તો આપણને ખ્યાલ છે બળ F ઇઝ ઇક્વલ ટુ કે એક વિદ્યુતભાર Q છે, બીજો વિદ્યુતભાર ડેલ્ટા Q છે અપોન તેની વચ્ચેનું અંતર આ r છે ને આ r ડેશ, એટલે એનું અંતર થાય r માઈનસ r ડેશ સ્ક્વેર અને એની ડાયરેક્શનનો એકમ સદિશ. ઓકે, ડેલ્ટા Q ની કિંમત સામે મૂકી દઈએ. આ તો આપણું બળ થઈ ગયું. આપણને વિદ્યુત ક્ષેત્ર પૂછે કેટલું હોય તો આપણું સિમ્પલ સમીકરણ છે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ F બાય Q. આ F ની કિંમત અહીં મૂકો તો Q ઉડી જશે મિત્રો, K ડેલ્ટા Q ના છેદમાં r માઈનસ r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર r. ઓકે, ખ્યાલ પડી ગયો મિત્રો શું કહેવા માંગીએ છીએ આપણે? ઓકે, આ ડેલ્ટા Q ની કિંમત જો હું અહીંયા એડ કરી દઉં તો આપણું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે રેખીય વિદ્યુતભાર ઘનતાના સ્વરૂપમાં આવી જશે. એટલે સમીકરણ બહુ સહેલું છે. આ ટોટલ જે આખી રેખા જે છે એના વડે આ P બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે મેળવી દીધેલું છે. બરાબર, એકવાર શાંતિથી વિચારીને સમજી લખશો એટલે મળી જશે. એમાં કોઈ અઘરું નથી. આપણે 2 માર્ક્સ નું જ્યારે પૂછે છે તો આપણે કેટલું એમાં લખીએ છીએ એના પર ખાસ ધ્યાન રાખશો. જેમાં વિદ્યુત ક્ષેત્ર આપણે લખવાનું નથી, એકમ સુધી માત્ર લખવાનું છે. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું એનો એકમ જણાવો. સેકન્ડ આપણે લઈએ છીએ પૃષ્ઠ મિત્રો. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા.
પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? તો x અને y ડાયરેક્શનમાં આપણે પૃષ્ઠ લઈએ છીએ. સમજો કે અહીંયા એક પૃષ્ઠ દોરેલું છે જે ઘણા બધા ક્ષેત્રફળનું બનેલું છે. આનું ટોટલ ક્ષેત્રફળ એરિયા છે એ લઈએ છીએ. સમજો કે આ જે ટોટલ એરિયા છે એનો સૂક્ષ્મ ખંડ જે r અંતરે આવેલો છે જેને આપણે નામ આપીએ છીએ ડેલ્ટા a. ઓકે, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અહીંયા શું આપ્યું છે? એકમ લંબાઈમાં રહેલો વિદ્યુતભાર. તો અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ ક્ષેત્રફળમાં રહેલા વિદ્યુતભારને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. ઓકે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને આપણે કહીએ છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. ઓકે, આ ટોટલ એરિયા ઉપરનું. હવે સમજો કે આ સૂક્ષ્મખંડ ઉપર વિદ્યુતભાર પૂછ્યો તો કેટલો થાય? તો તમને ખ્યાલ છે આ સૂક્ષ્મખંડ જે લીધો છે જેને આપણે ડેલ્ટા એ કહીએ છીએ કારણ કે આપેલો ભાગ છે ઘણા બધા ક્ષેત્રફળનો બનેલો છે. તો સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ લખાય. ઓકે, આના પરથી આપણે સમીકરણ બનાવ્યું. એના પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એવું પૂછે તો હમણાં જ આપણે સમીકરણ બનાવ્યું કે E ઇઝ ઇક્વલ સોરી પહેલા આપણે આનો એકમ લખી દઈએ છીએ મિત્રો. આનો એકમ શું થશે? ઉપર કુલમ છે છેદમાં ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. આ એનો એકમ થશે. બરાબર, બહુ સહેલો ટોપિક છે, સમજી વિચારી અને લખતા જઈએ. સમજો કે તમને એના પરનું વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે કે આનાથી કોઈ r ડેશ અંતર ઉપર કોઈ p બિંદુ છે ત્યાં સ્મોલ q વિદ્યુતભાર છે. તો આ જે સૂક્ષ્મખંડ છે એના પર આના પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ હમણાં આપણે લખી ગયા કે ડેલ્ટા q અપોન બંને વચ્ચેનું ડિસ્ટન્સ r માઈનસ r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર. ડેલ્ટા q એ શું બતાવે છે? હમણાં આપણે લીધો આના પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો હોય? જ્યાં ડેલ્ટા q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા a લખાય. ઓકે, તો આપણી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા થઈ, આપણી રેખીય વિદ્યુતભાર ઘનતા થઈ. ઓકે, બહુ સહેલા ટોપિક ની અંદર છે. વ્યાખ્યાન એનો એકમ લખવાનો છે, એમાં વિદ્યુત ક્ષેત્ર આપણે ઇન્વોલ્વ કરવાનું નથી. હવે આપણે લઈએ છીએ રેખીય પૃષ્ઠ. સેમ આવું કદ વિદ્યુતભાર ઘનતા આપણે દર્શાવીએ. તો ચાલો કદ વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? તો ત્રીજા ટોપિકમાં આપણે લઈએ છીએ કદ વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? ઓકે, રેખીય પૃષ્ઠ અને ત્યારબાદ આપણે લઈએ છીએ કદ વિદ્યુતભાર ઘનતા. સમજો કે કોઈ વોલ્યુમ ધરાવતી વસ્તુ છે જેનું કદ છે v છે. આનું ટોટલ કદ v છે. આ કદ ધરાવતી વસ્તુ ઉપર સમજો કોઈ ચાર્જ એમાં આપેલો છે. તો આપણે લઈએ છીએ એની વ્યાખ્યામાં કે એકમ કદની ક્ષેત્રફળ છે અહીંયા કદ લઈએ. એકમ કદમાં રહેલા વિદ્યુતભારને કદ વિદ્યુતભાર ઘનતા કહે છે, જેને આપણે રો વડે દર્શાવીએ છીએ. રો કહે છે. એનું સમીકરણ બનાવી શકો છો. રો ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર જે એકમ કદમાં છે એનો એકમ શું થશે મિત્રો? તો એનો એકમ થશે ક્યુ એટલે કુલમ અને કદ એટલે મીટર ક્યુબ. સમજો કે અહીંયા ઘણા બધા કદનો છે તો સૂક્ષ્મખંડ એનું છે ડેલ્ટા v જે કેટલા અંતર આવેલો છે? r અંતર. તો આના પર વિદ્યુતભાર કેટલો થશે? તો કે ડેલ્ટા સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુતભાર થાય ડેલ્ટા q બરાબર રો ડેલ્ટા v. આના વડે સમજો કે ભાઈ અહીંયા r ડેશ સ્થાન ઉપર કોઈ q વિદ્યુતભાર આવેલો છે તો આ સૂક્ષ્મખંડ વડે આના પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આનું જ સમીકરણ પણ એ વિદ્યુત ક્ષેત્રના સમીકરણમાં E = k ડેલ્ટા q અપોન બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે મિત્રો? ડેલ્ટા q અપોન r માઈનસ r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ એકમ યુનિટ r. આ ડેલ્ટા q બરાબર શું લખાય? જ્યાં આપણને ખબર છે ડેલ્ટા q બરાબર આ સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુતભાર તો એ થાય રો ઇન્ટુ ડેલ્ટા v. અહીંયા પરથી બનાવી લેવાનું ડેલ્ટા q બરાબર રો ઇન્ટુ ડેલ્ટા v. ઓકે, તો આ જે ટોપિક જે છે 3 એક ખાસ નોંધ કરીને તમે લખી લેશો. ખૂબ અગત્યના છે ને સહેલા પણ છે. ઓકે મિત્રો, તો આપણી પાસે એક ખૂબ જ આઈએમપી ટોપિક છે જે છે ગોસનો નિયમ.
ઓકે, વિદ્યુતભાર માટે ગોસનો નિયમ સમજાવવાનો છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં પણ આપણે શીખી ગયા છે. તો વિદ્યુતભાર માટે ગોસનો નિયમ શું કહે છે, એનું સમીકરણ શું છે ને કઈ રીતે સોલ્વ કરવાનું છે, તો ચાલો આપણે જોઈએ છે આપણા ટોપિકમાં. તો એક બંધ ગાઉસિયન પૃષ્ઠ છે મિત્રો, જેના કેન્દ્ર ઉપર O પર Q જેટલો વિદ્યુતભાર છે. કેટલો વિદ્યુતભાર છે? Q જેટલો. રેડી? આ જે કેન્દ્ર જે છે એના ઉપર Q વિદ્યુતભાર છે, જેનાથી r અંતરે સમજો એક r ત્રિજ્યાનું પૃષ્ઠ દોરેલું છે, બધી બાજુ એક સરખું પૃષ્ઠ દોરેલું છે. તો આ પૃષ્ઠ ઉપર આપણે ફ્લક્સ મેળવવું છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ મેળવવી. તો વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું હોય તો અહીંયા પ્લસ એક વિદ્યુતભાર મૂકશો તો ધન ધન અપાકર્ષણ થશે, એટલે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ થશે. ઓકે, અહીંયા સમજો તમે કોઈ પૃષ્ઠ દોરો છો તો એ પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ સમજો a લઈએ. કેટલું લઈએ મિત્રો? a. આનો ક્ષેત્રફળ આપણે શીખી ગયા છે કે કોઈ સરફેસ હોય એમાંથી ક્ષેત્રફળ હંમેશા તેની બહારની તરફ હોય. તો આ જે છે એનું ક્ષેત્રફળ આપણે લઈએ છીએ ડેલ્ટા a, જે બહારની તરફ છે. ઓકે, કોઈ પણ બિંદુએ ક્ષેત્રફળ બહારની તરફ જ મળે છે, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ પણ પ્લસ વિદ્યુતભાર ત્યાં એક મૂકશો એકમ ધન, તો ધન ધન અપાકર્ષણ થશે એટલે આઉટસાઇડ મળશે. ઓકે, તો આપેલી જે ક્લોઝ સરફેસ છે એમાંથી પસાર થતું ટોટલ ફ્લક્સ કેટલું હોય? તો અહીંયા આપણે લઈએ છીએ કે E અને dA બંને વચ્ચેનો ખૂણો 0 છે મિત્રો, 0 ડિગ્રી છે. તો આપેલા બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ બંધ પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન E ઇન્ટુ ડેલ્ટા A. જ્યાં તમે જોઈ શકો છો E અને dA વચ્ચેનો ખૂણો કેવો છે? 0 છે. તો E ઇન્ટુ ડેલ્ટા A. હવે આ જે નાનો ખંડ છે એવા દરેક ખંડનો જો સંકલન કરું તો મને કુલ ક્ષેત્રફળ મળી જાય. બરાબર છે? તો આ જે કવચ જે તમને છે એનું ક્ષેત્રફળ થાય 4πr². તો અહીંયા સંકલન પૃષ્ઠ પરનું લઈએ, બંધ પૃષ્ઠ પરનું, તો દરેક નાના નાના ખંડનો સરવાળો એટલે 4πr² થશે. અને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તમને ખ્યાલ છે kq/r². દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં છે એટલે બહારની તરફ, જેનું સમીકરણ છે kq/r². k એટલે 1/4πε0, 4πr² કેન્સલ થશે તો અહીંયા માત્ર વચ્ચે q/ε0. એનો મતલબ કે ગાઉસનો નિયમ શું કહે છે? તો કે આ જે બંધ પૃષ્ઠ વડે જે કાંઈ વિદ્યુતભાર ઘેરાય છે એનો સરવાળો છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. બરાબર છે? એને આપેલા બંધ પૃષ્ઠમાંથી પસાર થતો આપણે ફ્લક્સ કહીએ છીએ. એટલે કુલ ફ્લક્સ તમને પૂછે તો તમે કહી શકો છો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને બરાબર છે ગાઉસનો નિયમ કહે છે વિદ્યુતભાર માટે. તો આનું ફ્લક્સ ટોટલ કેટલું થાય? તો કે આની અંદર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? q/ε0. હવે હું તમને એક સરફેસ આપું, સમજો આ સરફેસ છે, એના પર +q વિદ્યુતભાર છે, +q વિદ્યુતભાર છે, -q છે, +q વિદ્યુતભાર છે. તો આનું ફ્લક્સ કેટલું હોય ટોટલ? તેની અંદર ટોટલ વિદ્યુતભાર કેટલો છે આપણે મેળવવાનો મિત્રો. +q એટલે 3q જેટલો વિદ્યુતભાર થયો પ્લસ, અને એક માઈનસ વિદ્યુતભાર છે /ε0. તો આમાંથી પસાર થતું ફ્લક્સ મળે 2q/ε0. ઓકે, તો કોઈ પણ બંધ વક્ર હોય, બરાબર છે, એટલે ગાઉસનો નિયમ છે કોઈ પણ આકારના બંધ પૃષ્ઠ માટે લાગુ પડે છે. ગાઉસના નિયમની લાક્ષણિકતાઓ છે. એ કોઈ પણ આકારનું હોય ને કોઈ પણ શેપ, બરાબર છે, તો કોઈ પણ બંધ વક્ર હોય તે કોઈ પણ આકારનું હોય એના માટે આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો. હવે એક તમને નોંધ છે મિત્રો, ખાસ લખાવું છું. આ નિયમ છે આપણા માટે આઈએમપી છે એટલે ખાસ વ્યવસ્થિત જોઈ લઈશું. આપણે ટોટલ અત્યાર સુધીના જે ફ્લક્સના ઇક્વેશન લખી ગયા છે એ એકવાર આપણે જોઈ લઈએ, જેથી તમને કોઈ એમસીક્યુ સોલ્વ કરવાનું પૂછે તો તમે ઝડપથી સોલ્વ કરી શકો છો. તો ચાલો, તમને કોઈ એમસીક્યુ પૂછે છે તો આપણી પાસે ટોટલ નોંધ માટે તમે સમીકરણ લખી લેજો. આપણી પાસે ફ્લક્સના કેટલા સમીકરણ છે? E.A. બીજું બંધ પૃષ્ઠ ઉપરનું રેખા સંકલન E.ΔA, અને ત્રીજો આપણે લખ્યું સમેશન q/ε0. આ સમીકરણ હંમેશા કોઈ બંધ પૃષ્ઠ હોય એના માટે ઉપયોગ કરવાનો છે. એની અંદરનો ટોટલ વીજભાર કેટલો છે, અને આ કોઈ બંધ પૃષ્ઠ ઉપરનું રેખા સંકલન જ્યારે તમારે પૂછવું હોય ત્યારે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે, સમજો કે આ બંધ પૃષ્ઠ છે, એના પર +q વિદ્યુતભાર છે, +q છે, -q છે, +q છે, -q, આ બધું.
તો જ્યારે આ તમે ફ્લક્સ મેળવતા હોય ત્યારે માત્ર તમારે અંદરના જ વિદ્યુતભારોનો સરવાળો કરવાનો છે, બહારના વિદ્યુતભારને ગણતરીમાં લેવાના નથી. કયું? સમેશન ક્યુ બાય એપ્સિલોન 0 એટલે બંધ ક્લોઝ લૂપ ની અંદરના વિદ્યુતભારને ગણવાનો છે, બહારના વિદ્યુતભારને નહીં. જ્યારે સંકલન ઇન્ટુ ડીએ તમે જ્યારે કરતા હશો, સંકલન ઇન્ટુ ડીએ એટલે વિદ્યુત ક્ષેત્ર અંદરના વિદ્યુતભાર પણ ઉત્પન્ન કરશે અને બહારના વિદ્યુતભાર પણ ઉત્પન્ન કરશે. એટલે વિદ્યુત ક્ષેત્ર માટે અંદર અને બહારના બંને વિદ્યુતભારને ગણતરીમાં લેવાના છે, જ્યારે સમેશન ક્યુબ એપ્સિલોન 0 માટે માત્ર અંદરના જ વિદ્યુતભારને ગણતરીમાં લેવાના છે. એક સિમ્પલ આનું એક્ઝામ્પલ આપો. આ કઈ રીતે તમને પૂછે, સમજો કે આ નળાકાર છે, અહીંયા ક્યુ વિદ્યુતભાર આપેલો છે, આ કોઈ બોક્સ છે, સમઘન છે, સમઘનની અંદર કોઈ ક્યુ વિદ્યુતભાર આપ્યો છે, તો આનું ફ્લક્સ થશે સમેશન ક્યુ બાય એપ્સિલોન 0. આ બંધ પૃષ્ઠ છે એની અંદર ટોટલ વિદ્યુતભાર ક્યુ બાય એપ્સિલોન 0. આ વિદ્યુતભાર મિત્રો ખુલ્લો છે. કેવો વિદ્યુતભાર છે? ખુલ્લો વિદ્યુતભાર. તો આ વિદ્યુતભારને બંધ પૃષ્ઠમાં લાવવા માટે ગાઉસનો નિયમનો ઉપયોગ કરો તો તમે કોઈ પણ આકારનું બંધ પૃષ્ઠ કરી શકો છો. ઓકે, તો હવે આ વિદ્યુતભાર કેવો આવી ગયો? બંધ પૃષ્ઠની અંદર આવી ગયો. સમેશન ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. તો ક્યુ બાય એપ્સિલોન 0 લખાય, પણ આપણને જે આકૃતિ આપી હતી અડધી જ આકૃતિ હતી એટલે અહીં લખીએ છીએ ક્યુ બાય 2 એપ્સિલોન 0. ઓકે, તો ખાસ આ રીતે તમે ધ્યાન રાખીને સોલ્વ કરી શકો છો. સમજો કોઈ વિદ્યુતભાર અહીં આપેલો છે, તો આવા તમને ખ્યાલ છે કેટલા બોક્સની જરૂર પડે? તો નીચે 2 બોક્સ, એમ સાઈડમાં પણ 2 બોક્સની જરૂર પડશે મિત્રો. તો કેટલા બોક્સ થયા? 1 2 3 ને 4 બોક્સ થયા. આ 4 બોક્સ છે એટલે એની સપાટી ઉપર વિદ્યુતભાર આવશે. હજી આની ઉપર 4 બોક્સ ઉપર મૂકે, એક બોક્સ અહીં મૂકે, એક બોક્સ અહીં, એક બોક્સ અહીં અને એક બોક્સ અહીં, એટલે 4 બોક્સ હજી ઉપર મૂકે તો આ સેન્ટરમાં આવી જશે. એટલે નીચે 4 બોક્સ ને એની ઉપર 4 બોક્સ એટલે આ વિદ્યુતભાર સેન્ટરમાં આવે. તો જો કોઈ વિદ્યુતભાર અહીંયા વિકર્ણ ઉપર આપેલો હોય તો એનું ફ્લક્સ જે છે q બાય એપ્સિલોન 0 થાય. 1 2 3 4 4 બોક્સ નીચે અને 4 બોક્સ ઉપર એટલે ટોટલ 8 બોક્સ ની જરૂર પડે એટલે q બાય 8 એપ્સિલોન 0 લખાય. તો આ રીતે આપણને વિદ્યુત ફ્લક્સના MCQ પૂછે જેને આપણે સોલ્વ કરીએ છીએ. રેડી? ત્યારબાદ આપણને ઉદાહરણ આપેલા છે અને પછી ગાઉસના નિયમના ઉપયોગો છે તો એ પણ આપણે ઉપયોગો જોઈએ છે. ઓકે મિત્રો, ઉદાહરણ નંબર 1.11 બહુ સહેલી રીતે આપણે જોઈએ છે. ટેક્સ્ટ બુક કરતા અલગ મેથડ છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ એક સમઘન દેખાય છે અને એમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આપી છે x દિશામાં આલ્ફા x ની 1/2 ઘાત. અંતર સાથે આ રીતે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. એમાં y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં લગાડેલું છે આ ડાયરેક્શન. ઓકે, જ્યાં આલ્ફા અચળાંક જે છે ની વેલ્યુ આપી છે 800 ન્યૂટન પ્રતિ કુલમ આપી છે. a જે છે દરેક સાઈડની લંબાઈ છે 0.1 મીટર આપી છે તથા આ જે ડિસ્ટન્સ છે એ પણ આપણી પાસે a છે. આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે મેળવવાનું છે અને આ ઘનની અંદર ટોટલ વિદ્યુતભાર કેટલો છે મેળવવાનું. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર જે ડાયરેક્શનમાં છે એમાં બે સરફેસ આવે, એક આ સરફેસ આવશે અને બીજી આ સરફેસ. ઓકે, આ બે સરફેસ આવે. સમજો કે આ લંબઘન છે પણ સમઘન લઈએ તો એક આ સરફેસ આવશે અને એક આ સરફેસ. વિદ્યુત ક્ષેત્ર આ રીતે પસાર થાય છે એટલે આમાંથી પસાર થાય અને આ બાજુની સરફેસમાંથી પસાર થશે. ઓકે, એટલે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શનમાં આપણને ફ્લક્સ મળે. તો પહેલી સપાટી અને બીજી સપાટી જે છે એમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે પેલા મેળવી લઈએ. ઓકે, તો અહીં આપણે લખીએ છીએ સપાટી 1 માટે. સપાટી 1 માટે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર આલ્ફા એમને લેવા દઈએ છે. પહેલી સપાટી છે કેટલા ડિસ્ટન્સ ઉપર આવેલી છે? x એટલે કેટલું ડિસ્ટન્સ આપેલું છે તો કે a ની 1/2 ઘાત. આ પહેલી સપાટી. મિત્રો સપાટી 2 માટે કેટલો થશે? સપાટી 2 માટે આપણે ગોતીએ તો એ થશે E2 આલ્ફા. આ a ડિસ્ટન્સ અને આ જે સરફેસ છે એ a ડિસ્ટન્સ એટલે ટોટલ કેટલું ડિસ્ટન્સ થાય? અહીંયાથી અહીં સુધીનું 2a ડિસ્ટન્સ આવે છે એટલે 2a ની કેટલી ઘાત થશે? 1/2 ઘાત થશે. ઓકે, હવે આ સરફેસ જે છે આ બાજુની, સમજો આ બાજુની સરફેસ છે આવી રીતે, તો આનો એરિયા છે એ આ સાઈડ છે, આ બાજુની સરફેસનો એરિયા આ સાઈડ છે. તો બંને વચ્ચેનો ખૂણો ખ્યાલ પડી જશે. આ સરફેસનો એરિયા જે છે આ સાઈડ છે, આ સરફેસનો એરિયા છે આ સાઈડ છે. તો ચાલો કુલ ફ્લક્સ એટલે શું થશે? કુલ ફ્લક્સ phi પહેલી સપાટી અને બીજી સપાટીમાંથી પાસ થતું કુલ ફ્લક્સ. ફ્લક્સ નું ઇક્વેશન છે E ડેલ્ટા A cos θ. તો E ડેલ્ટા A, ઓકે,
વિદ્યુત ક્ષેત્ર પહેલી સપાટીમાં આ ડાયરેક્શનમાં છે ને ક્ષેત્રફળ આ બાજુ છે એટલે આપણે મૂકીએ છીએ cos 180 ની કિંમત વત્તા બીજી સપાટી માટે આપણે લઈએ તો કે E2 ડેલ્ટા A cos ખૂણો કેટલો થશે 0 કારણ કે ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સેમ ડાયરેક્શનમાં છે તો E વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ અહીં આપ્યું છે cos 180 ની કિંમત થશે મિત્રો -1 થશે તો આગળ લખું છું માઈનસ E1 ની કિંમત અહીં આપી છે આલ્ફા a ની 1/2 ઘાત અને ક્ષેત્રફળ પહેલી સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે a * a એટલે a² થશે ઓકે આ પહેલી સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું a² વત્તા E2 cos 0 ની કિંમત 1 E2 ની કિંમત આપી છે આલ્ફા 2a ની 1/2 ઘાત અને આનું ક્ષેત્રફળ કેટલું થશે બીજી સરફેસનું a * a એટલે a² થશે એ પણ ઓકે હવે ખાસ ધ્યાનમાં રાખો કઈ રીતે સાદુરૂપ આપીએ છે આલ્ફા a ની 1/2 ઘાત અને a નો વર્ગ આપણને ખ્યાલ છે એની 1/2 ઘાત અને આધાર સરખો છે એટલે બેનો સરવાળો થશે એટલે આ ઘાત થશે a ની 2 * 2 4 અને 5/2 તો આ બે ની ઘાતનો સરવાળો થશે એટલે a ની 5/2 વત્તા અહીંયા આપણે લખીએ છીએ આલ્ફા અહીંયા 2 અને એની 1/2 ઘાત છે એટલે આપણે બહાર લઈ લઈએ વર્ગમૂળમાં 2 ઓકે અહીંયા 2 છે એની 1/2 ઘાત છે એટલે વર્ગમૂળમાં 2 a ની 1/2 ઘાત અને a નો વર્ગ એટલે a થઈ જશે a ની 5/2 આ બેમાંથી કોમન હોય બહાર કાઢી લઈએ તો કે આલ્ફા કોમન છે a ની 5/2 ઘાત કોમન છે તો અહીંયા વધે છે -1 અહીંયા વધે છે √2 એટલે આપણે લખીએ √2 - 1 ઓકે આમાં આપણે કિંમત મૂકી દઈએ આપણો આન્સર છે મળી જશે મિત્રો કુલ ફ્લક્સ કેટલું થશે તો કુલ ફ્લક્સ phi આલ્ફા ની કિંમત આપી છે આપણને 800 a સાઈડ જે છે કિંમત આપી છે 0.1 0.1 ની 5/2 ઘાત અને √2 એટલે 1.41 માંથી 1 જાય એટલે 0.41 આનો આન્સર મિત્રો આવે એ તમારે લખવાનો છે હવે તમને સામે જોશો એટલે 0.1 ની 5/2 ઘાત છે કેટલી ઘાત છે 0.1 ની 5/2 ઘાત છે 0.1 ની 5/2 ઘાત એને કઈ રીતે સોલ્વ કરશો તો સૌપ્રથમ પહેલા 0.1 ની 5 ઘાત કરશો એટલે 5 ટાઈમ કરશો 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 5 ટાઈમ કરશો એ જે આન્સર આવે એનું વર્ગમૂળ કાઢજો શું કરશો 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 5 ટાઈમ કરશો એ જે આન્સર આવે એનું વર્ગમૂળ કાઢશો ત્યારબાદ એને 800 વડે ગુણશો અને ત્યારબાદ એને 0.41 વડે ગુણશો તો આ જે આન્સર તમને મળે છે એ મળશે 1.04 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આ ફ્લક્સ મળી ગયો આપણને આપેલા ઘનમાંથી પાસ થતું ફ્લક્સ મળી ગયું બહુ સહેલી કેલ્ક્યુલેશન છે ત્યારબાદ આપણને બીજો આન્સર પૂછ્યો છે કે આ ઘનની અંદરનો વિદ્યુતભાર કેટલો હોય તો સેકન્ડ કેલ્ક્યુલેશનમાં લઈએ વિદ્યુતભાર હમણાં જ આપણે સમીકરણ લખી ગયા ફ્લક્સ phi q ના છેદમાં એપ્સિલોન 0 તો q બરાબર phi * એપ્સિલોન 0 ઓકે તો આપણું જે સમીકરણ છે એમાં માત્ર આપણે કિંમત મૂકી દઈએ છીએ તો ખાસ ધ્યાન રાખજો ટોટલ વિદ્યુતભાર થશે phi ફ્લક્સ આપણને મળ્યું 1.04 ગુણ્યા 8.85 ગુણ્યા 10 - 12 મિત્રો આ જે મળશે એ આપણને ઘનની અંદરનો ટોટલ વીજભાર મળશે જે મળશે 9.2 ગુણ્યા 10 - 12 આપેલા ઘનની અંદર સમાયેલો કુલ વીજભાર આટલો આપણને મળશે બરાબર એટલે દાખલો બહુ સહેલો છે ગણતરી ન સમજાય તો એકવાર ફટાફટ જોઈ લેશો ત્યારબાદનું આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ ઓકે ઉદાહરણ 1.12 ની આકૃતિને વ્યવસ્થિત ધ્યાન રાખીને જોઈએ આપણે તેમાં રકમમાં આપણને આપ્યું છે કે એક નળાકાર છે મિત્રો આ નળાકાર છે ની ટોટલ લંબાઈ છે 20 સેન્ટીમીટર સેન્ટર થી આ બાજુનું ડિસ્ટન્સ છે +10 સેન્ટીમીટર છે અને આ બાજુનું ડિસ્ટન્સ છે -10 સેન્ટીમીટર છે ઓકે જેમાં આ જે સરફેસ છે પહેલી સરફેસ એના પર વિદ્યુત ક્ષેત્ર છે 200i પ્લસ ડાયરેક્શનમાં છે અને આ બાજુ વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું છે -200i એટલે વિરુદ્ધ દિશામાં છે તો આપેલી જે સપાટી જે છે વક્ર પૃષ્ઠ સપાટી છે આ પૃષ્ઠ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે ત્યારબાદ આ જે ઉપરની વક્ર સપાટી દેખાય છે એમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે
બરાબર છે, અને કુલ ફ્લક્સ મેળવવાનું છે અને આ નળાકારની અંદરનો કુલ વીજભાર ગણવાનો છે કેટલો. હમણાં આપણે ગણી ગયા છે, મેં પોઈન્ટ ઉપર આધારિત જઈએ છે. ચાલો તો આપણે સપાટી 1 માંથી પાસ થતું ફ્લક્સ ગોતીએ છીએ મિત્રો. સપાટી 1 માટે વ્યવસ્થિત જોશો. સપાટી 1 માટે કેટલું ફ્લક્સ ફાઈ થાય? E સપાટી 1 માંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા A cos થીટા. મિત્રો આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ બહારની સાઈડ હોય. ઓકે, આ પૃષ્ઠ સપાટી છે તો એનું ક્ષેત્રફળ છે આઉટસાઇડ હોય. જેમ કે આ ચોક દેખાય છે, ચોકનો વર્તુળાકાર જે ભાગ દેખાય છે એનું ક્ષેત્રફળ એની બહારની સપાટી તરફ હોય. તો અહીંયા આપણે મૂકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર અને આ બે વચ્ચેનો ખૂણો 0 આપેલો છે. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણને આપી છે 200 I. ત્યાં મૂકીએ છીએ 200 x દિશામાં છે, ક્ષેત્રફળ છે પણ એ જ દિશામાં છે એટલે એનું સમીકરણ થશે પાઈ r સ્ક્વેર અને cos થીટા ની કિંમત થશે 1. cos 0 એટલે 1. ઓકે, જેમાં આ જે ત્રિજ્યા આપી છે નળાકારની 5 સેન્ટીમીટર છે તો અહીં મૂકીએ છીએ 200 ગુણ્યા 3.14 ગુણ્યા r સ્ક્વેર એટલે 0. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દઈએ અને વર્ગ કરી દઈએ તો આ જે ફ્લક્સ મળે મિત્રો 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર. ફ્લક્સ નું ફાઈ બરાબર E ડોટ A. તો આપણું ઇક્વેશન થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ આપણને પહેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળી જશે. ઓકે, બહુ સહેલું સમીકરણ છે, કશું જ કરવાનું નથી. બે વચ્ચેનો ખૂણો 0 છે. નાવ બીજી સપાટીમાંથી ગોતી લે. સપાટી 2 માટે. સપાટી 2 માટે કેટલું ફ્લક્સ થશે? તો કે ફાઈ 2 બરાબર E ડેલ્ટા A. બંને વચ્ચેનો ખૂણો છે જોશો. આનું ક્ષેત્રફળ આ સાઈડ રહેશે અને વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ છે. ક્ષેત્રફળ મિત્રો સદિશ રાશિ છે એટલે ક્ષેત્રફળ પણ માઈનસ મળે. બે વચ્ચેનો ખૂણો 0 એટલે 1. તો આ છે -200 અને ક્ષેત્રફળ માઈનસ લખીએ છીએ કારણ કે ક્ષેત્રફળ સદિશ રાશિ છે પણ વિરુદ્ધ દિશામાં છે. આનું ક્ષેત્રફળ આ બાજુ, આનું ક્ષેત્રફળ માઈનસ એટલે એ પણ લખીએ પાઈ r સ્ક્વેર. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 200. પાઈ ની કિંમત 3.14 અને ત્રિજ્યા આપણને ખબર છે કેટલા આપી છે 0.05 નો વર્ગ. તો આ સેમ ફ્લક્સ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ આપણને બીજી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ લઈએ. ઓકે, હવે ત્રીજી ગણતરી છે વક્ર સપાટીમાંથી કેટલું ફ્લક્સ પાસ થાય. તો આપણે પછીની ગણતરી કરીએ છીએ વક્ર સપાટી માટે. વક્ર સપાટી માટે જેને આપણે નામ આપીએ છીએ phi 3 E ડેલ્ટા A cos 90. અહીંયા જોશો ક્ષેત્રફળ વક્ર સપાટી ઉપર તરફ હોય અને બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર છે 90 નો ખૂણે હોય. તો ટોટલ જે ફ્લક્સ છે એ 90 ના ખૂણે cos 90 ની કિંમત 0 થશે. તો આપણને phi 1 બીજી સપાટી અને વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળી ગયું. હવે કુલ ફ્લક્સ આપણે મેળવવાનું છે. તો કુલ ફ્લક્સ કેટલું થશે? અહીં આપણે લખીએ છીએ C કેલ્ક્યુલેશનમાં કુલ ફ્લક્સ. જવાબ મળી ગયો. કુલ ફ્લક્સ phi ત્રણે જે ફ્લક્સ છે phi 1 phi 2 અને phi 3 નો સરવાળો. તો 1.57 આ સપાટીમાંથી મળ્યું વત્તા 1.57 ની બીજી સપાટીમાંથી મળ્યું અને ત્રીજી વક્ર સપાટી માટે 0 મળ્યું. તો ટોટલ ફ્લક્સ કેટલું થશે? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ કુલ ફ્લક્સ છે. ઓકે, તો આ વક્રની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાણો હશે? તો મિત્રો આપણે વિદ્યુતભાર મેળવવો હોય તો આપણને ખ્યાલ છે વિદ્યુતભાર કઈ રીતે મળે. તો C પછી D ગણતરી વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર આપણે ગણવો હોય તો phi બરાબર q ના છેદમાં એપ્સિલોન 0. q બરાબર phi into એપ્સિલોન 0. ફ્લક્સ આપણને મળ્યો છે 3.14. એપ્સિલોન 0 આપણને આપ્યો છે 8.85 ગુણ્યા 10⁻12. તો આ આપણને કુલ વિદ્યુતભાર જે છે કેટલા કુલમ છે એ તમને મળી જશે. તો સેજ ગણતરી તમે આપી દેશો 9.2 ગુણ્યા 10⁻12 કુલમ. સોરી 2.78 ગુણ્યા 10⁻11. અહીં મૂકી દેશો 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. આટલો વિદ્યુતભાર છે નળાકાર વડે ઘેરાશે. બહુ સહેલી થિયરી છે, ખાસ ધ્યાન રાખી અને બે એક્ઝામ્પલ જે આપ્યા છે લખીને સોલ્વ કરીને વ્યવસ્થિત તમે જોઈ લેશો. ટેક્સ્ટ બુક કરતા આપણે થોડીક અલગ મેથડનો ઉપયોગ કરીએ છીએ. હવે
ગાઉસનો જે નિયમ છે એના 3 મહત્વના ખૂબ જ અગત્યના ઉપયોગો છે. ગાઉસના નિયમના 3 ખૂબ જ મહત્વના ઉપયોગો છે. એમાં પહેલો ઉપયોગ આપણે જોઈએ છે કે અનંત લંબાઈનું કોઈ રેખીય વિદ્યુતભાર ધરાવતો કોઈ તાર છે તો એના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું સમીકરણ મેળવવાનું છે. રેડી? 3 થિયરી છે. અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તાર વડે, અનંત લંબાઈના પૃષ્ઠ વડે અને ગોળાકાર કવચ વડે. તો ગોળાકાર કવચની થિયરી છે આપણે ઇન્વોલ્વ કરી લઈશું, પરંતુ એ આપણે આ ચેપ્ટરમાંથી કેન્સલ થઈ રહી છે. છતાં પણ આપણે ટોપિક સમજવા માટે નીટ જેડબલ્યુ માટે ઇન્વોલ્વ કરી લઈશું. તો જોઈએ કે અનંત લંબાઈનું જે સળિયો જે છે એના પર સમજો કોઈ પ્લસ વિદ્યુતભાર છે તો આપણને ખ્યાલ છે કે આ જે તાર જે છે એના પર રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી થાય તો આપણે આગળ શીખી ગયા લેમ્ડા બરાબર q/l. તો તાર ઉપર છે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા બરાબર q/l હોય તો ટોટલ વીજભાર એના પર થાય q બરાબર લેમ્ડા * l થાય. ઓકે, હવે આકૃતિમાં જેની વિદ્યુતભાર ઘનતા રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા હોય એવો એક અનંત લંબાઈનો તાર દર્શાવે છે. આ તારનું કેન્દ્ર છે તેનાથી કોઈ પણ અંતરે સમજો કોઈ સરખા બિંદુ આવેલા છે અહીંયા. તો કોઈ p બિંદુ છે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. શું મેળવવું છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર. હવે આપણને ખ્યાલ છે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં પ્લસ ધન વિદ્યુતભાર મૂકે +1. તો +1 વિદ્યુતભાર જો અહીં આપણે મૂકીશું તો ધન ધન અપાકર્ષણ થશે એટલે વિદ્યુત ક્ષેત્ર છે ઉપરની ડાયરેક્શનમાં જશે. કઈ ડાયરેક્શનમાં જશે? ઉપરની ડાયરેક્શનમાં. ઓકે, તો આ દરેક બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે જે તારના કેન્દ્રથી એકસરખા અંતરે આવેલા છે. તો આપણે શું કરવું પડે? તો કે જેના વડે વિદ્યુતભાર ઘેરાતો હોય એવું આપણે બંધ ગાઉસિયન પૃષ્ઠ દોરવામાં આવે. શું દોરવામાં આવે? બંધ ગાઉસિયન પૃષ્ઠ. અહીંયા આપણે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ દોર્યું છે, ટેક્સ્ટ બુકમાં લંબઘન દોર્યું છે. તમે કોઈ પણ આકારનું ગાઉસિયન પૃષ્ઠ દોરી શકો છો, પણ આ વિદ્યુતભાર છે ગાઉસિયન પૃષ્ઠની અંદર આવવો જોઈએ. તો અહીંયા જે મેં નળાકાર દોરેલો ભાગ જે છે જેની લંબાઈ l છે એને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીએ છીએ, જેની અંદર આપેલો વિદ્યુતભાર ધરાવતો તાર છે. ઓકે, આ નળાકારની જે છે એને વક્ર સપાટી કહેવાય અને આ આડછેદની સપાટી કહેવાય. તો આડછેદની સપાટી જે છે એનું ક્ષેત્રફળ સાઈડની બાજુ બહારની સાઈડ હોય. આ બાજુની જે સપાટી છે એનું ક્ષેત્રફળ બહારની તરફ હોય, આ સાઈડ હોય. પરંતુ આપણું વિદ્યુત ક્ષેત્ર છે જેની ડાયરેક્શન કઈ સાઈડ છે? ઉપરની તરફ છે. ઓકે, તો અહીંયાથી પસાર થતું ફ્લક્સ મેળવવું હોય પહેલી સપાટી તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, ક્ષેત્રફળ આ સાઈડ છે, 90 નો ખૂણો એટલે ફ્લક્સ 0 થઈ જશે. સેમ અહીંયા ક્ષેત્રફળ આ સાઈડ છે બહારની તરફ. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જો તો ઉપરની તરફ છે કારણ કે આપણને વિદ્યુત ક્ષેત્ર ઉપર મળે છે. તો અહીંયા પણ ફ્લક્સ કેવું થશે? 0. વક્ર સપાટી જે દેખાય છે આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર એક ડાયરેક્શનમાં છે તો બે વચ્ચેનો ખૂણો 0 થાય તો કુલ ફ્લક્સ આપણને એમાંથી મળશે. ઓકે, હવે જે તમે આ ગાઉસિયન પૃષ્ઠ ધારી છે ને ખાસ ધ્યાન રાખો તો કે આ જે છે ઉપરનું એને વક્ર સપાટી કહેવાય. કઈ સપાટી કહેવાય મિત્રો? વક્ર સપાટી આખી. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 2πr * એની લંબાઈ જે છે l. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr * l. આ જે આડછેદ તમને દેખાય છે આડછેદની સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો એ થશે πr² જેટલું થશે. કેટલું થશે? πr² જેટલું. હવે આ વક્ર સપાટી પરનો કુલ વીજભાર છે q બરાબર લેમ્ડા * l રેખીય વિદ્યુતભારના સમીકરણ પરથી. ઓકે, તો આપેલા નળાકારમાંથી પસાર થતો આપણે ફ્લક્સ મેળવવું છે અને ફ્લક્સનું સમીકરણ આપણને ખ્યાલ છે ત્યાં સુધી કુલ ફ્લક્સ આમાંથી પસાર થતો ને આમાંથી સપાટી 1 અને સપાટી 2 ના ફ્લક્સ વચ્ચેનો ખૂણો કેટલો છે? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો 90. અહીં આપણે લખીએ છીએ વક્ર સપાટી 1 અને 2 માંથી પસાર થતું ફ્લક્સ. તો phi1 અને phi2 = E ડેલ્ટા A cos 90. તો આ બંને કેવું થઈ જશે? 0. હવે વક્ર સપાટી જે છે P બિંદુ, તો P બિંદુએ આપણે મેળવીએ તો કે P બિંદુએ એટલે કે વક્ર સપાટી
P બિંદુએ ફ્લક્સ. તો ચાલો મિત્રો P બિંદુએ આપણે ફ્લક્સ મેળવીએ. P બિંદુએ ફ્લક્સ કેટલું છે? તો જેના નામ આપણે phi3 ફ્લક્સ નામ આપીએ છીએ. તો E અને dA cos 0 ક્ષેત્રફળ પણ ઉપર છે ને વિદ્યુત ક્ષેત્ર પણ ઉપર છે, તો ફ્લક્સ થશે E. અને વક્ર સપાટીનું જે ટોટલ ક્ષેત્રફળ છે બંધ પૃષ્ઠ ઉપરનું, તો ટોટલ ક્ષેત્રફળ આપણે લઈ લઈએ કેટલું થશે, તો હમણાં જ લખ્યું E 2 pi r l. આ ફ્લક્સ થયું phi3. તો કુલ ફ્લક્સ કેટલું મળે મિત્રો આપણને? આપેલી આકૃતિનું કુલ ફ્લક્સ કેટલું થાય? તો phi1 phi2 અને phi3 નો સરવાળો કરીએ તો અહીંયા આગળથી એને લંબાવું છું, ખાસ જોશો. કુલ ફ્લક્સ કેટલું થાય? phi is equal to phi1 plus phi2 plus phi3. કુલ ફ્લક્સ is equal to આ બે તો 0 છે, આ ફ્લક્સ આપણને આપ્યું છે E into 2 pi rn. ઓકે, નાઉ ફ્લક્સ is equal to આપણે ખ્યાલ છે q ના છેદમાં એપ્સિલોન 0 લખીએ છીએ મિત્રો. ઓકે, q ના છેદમાં એપ્સિલોન 0 E 2 pi r into l. q વિદ્યુતભાર કેટલો છે આપેલા પૃષ્ઠ ઉપરનું? તો કે લેમ્બડા into l. આપણે અહીં કિંમત મૂકી દઈએ છીએ. ચાલો આપણું સમીકરણ મળી જાય છે મિત્રો અહીંયા લેમ્બડા into l છેદમાં એપ્સિલોન 0 બરાબર E into 2 pi r l. l કેન્સલ થશે, વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવે તો વિદ્યુત ક્ષેત્ર સદિશ ફોર્મમાં લઈએ તો લેમ્બડા ના છેદમાં 2 pi એપ્સિલોન 0 into r. અને જે ડાયરેક્શનમાં હોય એનો યુનિટ વેક્ટર. અથવા આ સમીકરણનું બીજું પણ ફોર્મ છે, જો અહીં 2 pi કરી દો 1/4 pi epsilon 0 તો આ થઈ જશે k. તો E is equal to અહીંયા 2 pi વડે ગુણીએ એટલે 2 વડે ગુણીએ અને 2 વડે ઉપર ગુણીએ તો આ થઈ જશે E is equal to 2 lambda upon 1/4 pi epsilon 0 એટલે k થઈ જશે 2 lambda k upon r. આ પણ સમીકરણ તમે લખી શકો છો, કારણ કે ઉપર નીચે બે વડે જો ગુણીએ તો 1/4 pi epsilon 0 એટલે કોની કિંમત થઈ જશે મિત્રો? k ની કિંમત. ઓકે, થિયરી બહુ સહેલી છે, 3 માર્ક્સની મોસ્ટ આઈએમપી થિયરી છે. બાકીનું જે પૃષ્ઠ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર છે આપણે નેક્સ્ટ ટોપિકમાં રાખીએ છીએ, પણ આઈએમપી ટોપિક છે ને સ્વાધ્યાયના દાખલાઓ લેવાના છે એટલે ખાસ આપેલા લેક્ચરને જોતા રહેશું. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.